આ બધી વ્યાખ્યાઓ સાથે સંરેખિત કરીને ક્વોન્ટમ મિકેનિક્સની ધારણાઓ શું છે તે પછી તમે છેલ્લા વિભાગોમાં જે જોયું તેનો સારાંશ આપવાની એક સ્પષ્ટ રીત છે. હું ઘણી વખત આનું પુનરાવર્તન કરું છું કે તમારી પાસે અમુક ડાયનામિક્સ સાથે ક્વોન્ટમ મિકેનિકલ સિસ્ટમ છે અને તમે ઔપચારિક રીતે કહી રહ્યા છો કે સિસ્ટમની સ્થિતિ વિશેની તમામ માહિતી આ પાસામાં સમાવિષ્ટ હશે. તેથી આ પહેલી પરિસ્થિતિ છે. તે કહે છે કે સિસ્ટમ સ્ટેટ સાઈમાં ગોઠવેલ છે. તમામ ભૌતિક અવલોકનક્ષમ કેટલીક સરળ પોઝિશનો જે આપણે જાણીએ છીએ તે મોમેન્ટમ, એન્ગ્યુલર મોમેન્ટમ, ઉર્જા છે. ક્વોન્ટમ મિકેનિક્સમાં આપણે અવલોકન ઓપરેટર કરી શકાય તેવી દરેક વસ્તુ સાથે પરિબળને સાંકળીએ છીએ અને આ તે છે જે આપણે જોયું પણ છે કે બધા સંલગ્ન ઓપરેટર સમાન હોવા જોઈએ જેને આપણે હર્મિટિયન કન્ડિશન તરીકે ઓળખીએ છીએ. હર્મિટિયન ઓપરેટરના આઇજન વેલ્યુ વાસ્તવિક અથવા સમકક્ષ કોઈપણ એક્સપેક્ટેશન વેલ્યુ હોવા જોઈએ જ્યારે તેનો ઓપરેટર જો રિયલ હોય તો ઓપરેટર અવલોકનક્ષમતાને અનુરૂપ હોય. હા, તે પહેલી જરૂરિયાત છે. અવલોકનોને સંતોષતા ક્વોન્ટમ મિકેનિક્સમાં તમામ ઓપરેટરોએ તમામ ઓપરેટરોને લિનિયર રીતે સંતુષ્ટ કરવા જોઈએ. વાસ્તવમાં જો તેઓ અવલોકનો સાથે બંધબેસે છે તો તેમને લિનિયર ઓપરેટર તરીકે લેવામાં આવશે. કેટલાક ઓપરેટરો એવા છે જે એન્ટી લિનિયર ઓપરેટર્સ પણ છે પરંતુ તમારે તે વિશે વિચારવું પડશે. એન્ટી લિનિયર પ્રોપર્ટી શું છે જે તમે જાણો છો કે ઓછામાં ઓછા અમે જે અવલોકનોનો અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ તે લિનિયર છે. ચાલો હું આ પ્રશ્નનો જવાબ આપું. અમારી પાસે આ સી ટાઈમ સાઈ પર ઓપરેટર છે. અમે આને સી ટાઈમ્સ એ ઓપરેટર ઓન સાઈ તરીકે લખીએ છીએ. તો આ એક લિનિયર ઓપરેટર છે. જો તે એન્ટીલિનિયર ઓપરેટર છે તો તમારે એક કોમ્પ્લેક્સ કોન્જ્યુગેટ કોએફિશિયન્ટ એન્ટી-લિનિયર ઓપરેટર બનાવવું પડશે. ચાલો હું કહું O થી સંતુષ્ટ છે. અમુક પોઈન્ટ જો અમારી પાસે ટાઈમ હશે તો અમે આ વિશે વાત કરીશું. ત્યાં ટાઈમ રિવર્સલ ઓપરેટર છે જેણે આ પ્રોપર્ટીને સંતોષવી પડશે. ઓછામાં ઓછા તમામ વ્યવહારિક હેતુઓ માટે આ મોમેન્ટમ આપણે જે અવલોકનક્ષમતા લેવા જઈ રહ્યા છીએ તે છે જેનો આપણે અભ્યાસ કરી રહ્યા છીએ જેમ કે મોમેન્ટમ, ઉર્જા. આ બધી વસ્તુઓ લિનિયર પ્રોપર્ટીને સંતોષે છે. તેથી અમે લિનિયર ઓપરેટરોને જોઈ રહ્યા છીએ. અહીં કેટલીક વધુ સૂક્ષ્મતા છે. આ એન્ટી-લિનિયર ઓપરેટર જે એક ટાઈમ રિવર્સલ છે. જો તમે બે વખત રિવર્સલ કરો તો તે આઇડેન્ટિટી છે. તે ફક્ત વિવિધ ઓપરેશન માટે જ વ્યાખ્યાયિત કરવામાં આવે છે પરંતુ અનુવાદ અથવા પરિભ્રમણ જેવી કન્ટિન્યુઅસ કામગીરી માટે એક લિનિયર ઓપરેટર હોવો જોઈએ. તમે આ એક આઇજન વેલ્યુ ઇક્વેશન પણ જોયું છે. મેં તેને કોઈપણ ઓપરેટર માટે વ્યાખ્યાયિત કર્યું છે. ઉદાહરણ તરીકે એક ઓપરેટર આ લેમ્બડાને આઇજન વેલ્યુ કહેવામાં આવે છે અને સાઈ આ ઓપરેટર એનું આઇજન સ્ટેટ છે. તમારે આ નોટેશન આઇજન વેલ્યુની ઇક્વેશનની આદત પાડવી જોઈએ. એટલે કે આઇજન વેલ્યુ શું છે જે આઇજન ફંક્શન છે અને ઓપરેટરના કિસ્સામાં આઇજન ફંક્શન અને આઇજન ફંક્શન સમાન હશે. ક્યારેક ત્યાં અન્ય ઓપરેટર હશે કે જે સમાન આઇજન ફંક્શન ધરાવશે. પછી બંને ઓપરેટરોના સમાન આઇજન ફંક્શનમાં આ બધી શક્યતાઓ છે. તે એક અલગ આઇજન ફંક્શન હોઈ શકે છે અથવા તે સમાન આઇજન ફંક્શન હોઈ શકે છે. આ એક આઇજન વેલ્યુ ઇક્વેશન છે અને અમને આ પ્રોપર્ટીને સંતોષવા માટે લિનિયર ઓપરેટર્સની પણ જરૂર છે. જેમ કે મેં કહ્યું, જ્યારે પણ તમે પહેલેથી સ્થિતિ લો છો ત્યારે આ સાઈ તમને એક નવી સ્થિતિ આપશે. તમે તેને ડેગર સાથે અને સાઈ સાથે બદલી શકો છો અને તે પછી તે આંતરિક પ્રોડક્ટ પ્રોપર્ટી
પ્રોપર્ટી જે સ્ટાર હોવી જોઈએ. પછી એ પણ કહ્યું કે અવલોકનો માટે કે જેની અપેક્ષા મૂલ્યો રિયલ હોવા જોઈએ. તમારી પાસે પ્રોપર્ટી હોવું જોઈએ. આ પ્રોપર્ટી એ ફોર્સ કરશે કે એ ડેશની બરાબર છે. મેં તમને સ્ટેટ સાઈ માટે dx કરતા dનું એક્સપેક્ટેશન વેલ્યુ શોધવાનું કહ્યું અને તમે તે વજન ફંક્શનની ઔપચારિકતામાં કર્યું. પાર્ટિકલ ગ્રાઉન્ડ સ્ટેટ પર અડેલું અથવા પહેલું ઉત્તેજિત સ્ટેટમાં લો અને આ એક્સપેક્ટેશન વેલ્યુ જો તે ગ્રાઉન્ડ સ્ટેટ હોય તો તે લઈ શકાય છે. આ ઇન્ટિગ્રલ ઓવર dx0 ટુ L psi 1 xd બાય dx psi 1 ઓફ x. ઔપચારિક રીતે તમે આ બોક્સમાંના પાર્ટિકલ માટે પણ કરી શકતા નથી. તમે જનરલ રીતે ફ્રી પાર્ટિકલ લઈ શકો છો. તમે તેને -ઇન્ફિનિટી થી +ઇન્ફિનિટી સુધી લઈ શકો છો. અને અમે કહીએ છીએ કે વેવ ફંક્શન સારી રીતે વ્યાખ્યાયિત રીતે અદૃશ્ય થઈ જવું જોઈએ. તે -ઇન્ફિનિટી થી +ઇન્ફિનિટી સુધીના L2 નું છે. વેવ ફંક્શન પ્લસ અથવા -ઇન્ફિનિટી પર અદૃશ્ય થવું જોઈએ. તમે તે કરી શકો છો. કૃપા કરીને આ કરો. અહીં તમે જોશો કે જેમાં આ ઇન્ટિગ્રલની નેગેટિવ સમાન હશે. આ ઇન્ટિગ્રલ dx -ઇન્ફિનિટી થી નેગેટિવ +ઇન્ફિનિટી છે. ઠીક છે. તેથી તમારી પાસે ad બાય dx ડેગર psi 1 ઓફ x psi 1. આપણે d બાય dx ની એક્સપેક્ટેશન વેલ્યુ બતાવીએ છીએ. તે d બાય dx ડેગરની નેગેટિવ એક્સપેક્ટેશન વેલ્યુ સમાન છે. એક સરખી જટિલ મૂલ્યોમાં જનરલ હોય તો a + ib જેટલું હોવું જોઈએ. ચાલો આને a + ib તરીકે લખીએ. આ મને કહેશે કે તે નેગેટિવ સાઇન સાથે a-ab છે. a ઇક્વલ ટુ -a ઇક્વલ ટુ 0. તેથી તે એકમાત્ર બીજે ટકી રહે છે. તે ફક્ત કેવળ ઇમેજિનરી છે. જો આપણે ડેલ બાય ડેલ x ઓપરેટર માટે એક્સપેક્ટેશન વેલ્યુ લઈએ તો તે બતાવી શકે છે કે પછી એક્સપેક્ટેશન વેલ્યુ કેવળ ઇમેજિનરી છે. તેઓ અવલોકનક્ષમ અનુરૂપ નથી. અવલોકનક્ષમ રિયલ આઇજન વેલ્યુ હોવા જોઈએ. અને તમારા ક્લાસિકલ પરિણામોને લગતા એહરેનફેસ્ટ થિયરમ દ્વારા આપવામાં આવેલ એક્સપેક્ટેશન વેલ્યુ ફક્ત તે જ રીતે તમે તેને સાચી બનાવી શકો છો. શું તમે તેને રિયલ કરી શકો છો? શું તમે અહીં ih ક્રોસ કરી શકો છો? અને આ a-ih ક્રોસ બની જશે. સોરી, આ -ih ક્રોસ છે. તેથી આ +ih ક્રોસ બનશે. મોમેન્ટમ ઓપરેટર માટે તે શા માટે -ih ક્રોસ ડેલ બાય ડેલ x છે તે પણ આવશે. મને નથી લાગતું કે તમે જાણો છો કે ડેરિવેશન કેવી રીતે બતાવવા માટે જાય છે કે ઓપરેટર તરીકે લિનિયર મોમેન્ટમ માઇનસ છે એટલે કે ih ક્રોસ ડેલ બાય ડેલ x છે. આ પ્લસ અને આ માઇનસ તમને તે જ આપશે. પછી અહીં કોઈ માઇનસની સાઇન નથી. હું a+ib સાથે રમીશ. માફ કરશો, a-ib બરાબર, કારણ કે ત્યાં ડેગર છે. જેનો અર્થ એ છે કે આ બંને ફક્ત ab કેન્સલ કરશે. તેથી જ એક્સપેક્ટેશન વેલ્યુ રિયલ હોવા જોઈએ. ચાલો આપણે એક રમકડાનું ઉદાહરણ કરીએ. ad બાય dx ઓપરેટર માટે કેવી રીતે કરશું? બધા અવલોકનક્ષમો માટે કે જેના માટે આપણે અભ્યાસ કરીએ છીએ તે આઇજન રિયલ હોવું જોઈએ. તેથી તે ઓપરેટરોને સ્વસંલગ્ન ઓપરેટર કહેવામાં આવે છે જે ડેગર દ્વારા એક સરખા કહેવાનું કરવામાં આવે છે જેને તેઓ તેને હર્મિટિયન ઓપરેટર પણ કહેવામાં આવે છે. હર્મિટિયન અને સ્વસંલગ્નની વચ્ચે થોડો સૂક્ષ્મ તફાવત છે પરંતુ આ અભ્યાસક્રમ માટે બધા વ્યવહારિક હેતુ માટે જો આપણે લઈ શકીએ તો આપણે હર્મિટિયનને સ્વસંલગ્ન તરીકે કહી શકીએ છીએ. અમે તેમાં પ્રવેશીશું નહીં. તે એક ઔપચારિક રીત છે જે તમે ઓપરેટરના ડોમેનને જુઓ છો અને તેથી અમે તેમાં પ્રવેશીશું નહીં. મેં તમને જે ફુરિયર ટ્રાન્સફોર્મની રજૂઆત કરી છે
જે પ્રકારનું કહેવામાં આવ્યું છે કે જો તમારી પાસે સ્ક્વેર સમેબલ અનુક્રમ અને ફાઇનાઇટ ડાયમેન્શનલ અથવા નોંધપાત્ર ઇન્ફિનિટી ડાયમેન્શનલ છે જે આપણે કરી છે તે આ બધી બાબતો. પરંતુ જ્યારે આપણે કેને સાતત્યમાં લઈને ફુરિયર ટ્રાન્સફોર્મ કર્યા ત્યારે ત્યાં પણ તે ખરેખર એક અસંખ્ય સાતત્ય લિનિયર વેક્ટર સ્પેસ છે. બરાબર. તેથી કે n નો આ સેટ જે આપણી પાસે છે જે પિરિયોડિક ફંક્શન માટે ફાઈ n ઓફ x ને અનુરૂપ છે. આપણી પાસે એ કે જે I કે x ને આધારભૂત ફંક્શન તરીકે આનું ઘટેલું ઇન્ડેક્સ છે. તેથી કે n એ માન વેવ ફંક્શનનો સેટ છે જેના માટે આપણી પાસે આ અનુરૂપ વેવ ફંક્શન ફાઈ n ઓફ x તમે યાદ કરી શકો છો. પરંતુ પછી અમે એક વેવ પેકેટમાં પણ ગયા જ્યાં આપણે I કે x અને k ની જરૂર હોય તેવા બેસિસ ફંક્શનનો ઉપયોગ કર્યો જે પિરિયોડિસિટી ચાલુ હતો. અમે r દ્વારા કે n ને 2 n π/r તરીકે દર્શાવ્યું. અહીં આ કે કોઈ કન્ડિશન નથી કે ખરેખર કે પ્લસ ડેલ્ટા કે તરીકે જશે. તેથી તે ડી કે છે ખૂબ જ નાનો છે. તેથી એ સાતત્ય છે. આ વેક્ટર સ્પેસ ગણતરી યોગ્ય છે પરંતુ તે બોક્સ સ્ટેશનરી સ્ટેટમાં પાર્ટિકલ જેવા ઇન્ફાઇનાઇટ ડાયમેન્શનલ હોઈ શકે છે. તમે જે x લખો છો અને ત્યાં જઈ શકો છો તે ફાઈ n x નથી. તે ઇન્ફાઇનાઇટ ડાયમેન્શનલ છે પરંતુ શ્રેણીનો સરવાળો આપેલ છે. તે અર્થમાં ગણતરી કરી શકાય છે. પરંતુ જો તમે ફ્રી પાર્ટિકલ પર નજર કરો છો તો આ આધાર કાર્યો પણ લિનિયર સ્પેસ જગ્યા માટે છે. પરંતુ અહીં સાતત્ય છે કારણ કે ત્યાં એક વેક્ટર સ્પેસ જગ્યા છે. જે તમને કેટલાક સરળ ઉદાહરણો બતાવીને તારણ નોટેશનમાં ધીમે ધીમે તારણ સંકેત લે છે. હું આશા રાખું છું કે તમે આની પ્રશંસા કરો છો જ્યાં આપણે ન ગણી શકાય તેવા સાતત્ય લિનિયર સ્પેસમાં પ્રવેશ કરીએ છીએ. આપણે જે કરવાનું શરૂ કરી શકીએ છીએ તે કેટલીક બાબતો જેમ કે આપણે આધાર આપી શકીએ છીએ પોઝિશન સ્પેસ x એ સતત છે કે -ઇન્ફિનિટીથી પ્લસ કે જેવા ઇન્ફિનિટી સુધી જાય છે. હું ઔપચારિક રીતે ડાયરેક્ટ નોટેશનનું પાલન કરીશ. કેટ x દ્વારા પોઝિશન સ્પેસમાં બેસિસ સ્ટેટ લખો. તમે સંપૂર્ણતા અને ઓર્થો નોર્માલિટીને આ સાતત્ય વેક્ટર સ્પેસમાં કેવી રીતે લખશો? એવું જ જે તમે અસાતત્યમાં કર્યું તે પ્રમાણે તમારે ફક્ત જ્યાં પણ સમેશન ઓવર n હોય તેને ઇન્ટિગ્રલ ઓવર x સાથે રિપ્લેસ કરવું. કારણ કે x એ વેરિયેબલ જે ગણી ન શકાય તેવા સાતત્ય લિનિયર વેક્ટર સ્પેસમાં હોય ત્યાં એક બાહ્ય પ્રોડક્ટ તમામ સ્થિતિઓ ઉપર સમેશન આપવામાં આવે છે પરંતુ પોઝિશનનો અખંડ પ્રવાહ છે. ઇન્ટિગ્રેશન મૂકવા માટે કોઈ પોઈન્ટ નથી. ધારો કે તમે કોઈ પ્રકારના ચેકર બોક્સમાં છો કે તમે જાણો છો કે બોલ ફક્ત L2-3 L પર પડી જશે પછી આ પોઝિશન ડિસ્કેટ થઈ જશે. પછી ઇન્ટિગ્રેશન દૂર કરી શકાય છે. તમે સમેશન મૂકી શકો છો. પરંતુ હું કહેવાનો પ્રયાસ કરી રહ્યો છું કે પાર્ટિકલ પ્લસ ઇન્ફિનિટીથી માઇનસ ઇન્ફિનિટી સુધી ક્યાંય પણ હોઈ શકે છે. આ તેના માટે સારી રીતે વ્યાખ્યાયિત પોઝિશન બેસિસ છે અને સતત વેક્ટર સ્પેસ માટે અમારી અખંડિતતા અને ઓર્થોગોનાલિટીને અનુસરે છે. આપણે આ સંપૂર્ણ રિલેશનશિપ વ્યાખ્યાયિત કરી શકે છે અને ઓર્થોગોનાલિટી એ ડેલ્ટા ફંક્શન આપે છે. મારી જાતને એક ડાયમેન્શનમાં સીમિત રાખું છું. જો હું 2 ડાયમેન્શન પર જઈશ તો 2 ઇન્ટિગ્રેશન dx dy નું શું થશે? જો સ્ટેટ જે મેં લખ્યું છે હું x y બાહ્ય પ્રોડક્ટ લખી શકું છું અને અમે આ કરી શકીએ છીએ. અહીં જે થાય છે તે 2 ડાયમેન્શનમાં મેળવેલ ડેલ્ટા
ફંક્શન હશે. હું તમને આના દ્વારા માર્ગદર્શન આપી રહ્યો છું જેથી અમે ધીમે ધીમે જોઈ શકીએ કે વેવ ફંક્શન બરાબર છે જે તમે બધા અભ્યાસ કરી રહ્યા છો જેનો તમે કરી રહ્યા છો. તમે વેવ ફંક્શન લખી શકો છો અથવા તમે કેટ ઉપરના સીધા ઔપચારિકતાને એબ્સ્ટ્રેક્ટ ધોરણે કેટ પર પોઝિશન બેસિસ વ્યાખ્યાયિત કરી શકો છો. અને અમે જોઈ શકીએ છીએ કે વેવ ફંક્શન્સ કેવી રીતે મેળવવું જેનો તમે આ પોઝિશન બેસિસનો અભ્યાસ કરો છો. તેથી જ હું પોઝિશનને કોઈપણ આર્બિટરી પોઝિશનમાં ભાર મૂકવાનો પ્રયાસ કરી રહ્યો છું. તમે કોઈપણ પોઝિશનમાં વિસ્તૃત કરી શકો છો જે હું તમને કહેવાનો પ્રયાસ કરી રહ્યો હતો. તે જરૂરી નથી કે તમારે તેને ફક્ત મોમેન્ટમ ધોરણે વિસ્તૃત કરવું પડશે. તમે તેને પોઝિશન ધોરણે વિસ્તૃત કરી શકો છો. જ્યારે તમે તેને સુપરપોઝ્ડ વેવ વિસ્તૃત કરો છો ત્યારે તમારા બધા પાર્ટિકલ જેવા ઉર્જાના આધારે વિસ્તૃત કરી શકો છો. તે સ્ટેશનરી સ્ટેટ લઈ રહ્યું છે જે ઉર્જા આધાર છે. તે psi-ns હેમિલ્ટોનિયન ઓપરેટરે તમને એક વિશિષ્ટ ઉર્જા આપે છે. nth એક્સાઇટેડ સ્ટેટ ઉર્જા આપી છે જે ઉર્જાનો આધાર છે જેથી હું psi-ને પોઝિશન બેસિસ કરી શકું. કેમ નહીં? જો હું તે કરું તો કોઈપણ આધાર પૂરતો સારો છે તો હું ફક્ત આઇડેન્ટિટી ઓપરેટરને દાખલ કરી શકું છું. આપણે આંતરિક પ્રોડક્ટ તરીકે શું કહીશું? તે પોઝિશન ચોક્કસ xમાં આર્બિટરી સ્ટેટ psi માટે પ્રોબેબિલિટી એમ્પ્લિટ્યુડ છે. આ પોઝિશન બેસિસમાં આ પ્રોબેબિલિટી એમ્પ્લિટ્યુડ એ તમે બધા જે વેવ ફંક્શનનો અભ્યાસ કર્યો તે છે. તમે વેવ ફંક્શન્સ તરીકે જે જોઈ રહ્યા છો તે બીજું કંઈ નથી પરંતુ આ આંતરિક પ્રોડક્ટ દ્વારા પોઝિશન xમાં આર્બિટરી સ્ટેટ psi માટે પ્રોબેબિલિટી એમ્પ્લિટ્યુડ છે અને તેને આપણે વેવ ફંક્શન કહીએ છીએ. જ્યારે પણ તમે ત્યાં વેવ ફંક્શન કરો છો ત્યારે તમે આંતરિક પ્રોડક્ટ તરીકે બદલી શકો છો અને આપણે તે જોવાનો પ્રયાસ કરી શકીએ છીએ કે શું બધું સુસંગત છે. તે આપણે કહીએ છીએ તે એક વેવ ફંક્શન છે જેની એક્સપેક્ટેશન વેલ્યુ શું છે તે પણ મેં કહ્યું. psi-માં તૈયાર કરેલી સિસ્ટમ માટે કેટલાક ઓપરેટર xની એક્સપેક્ટેશન વેલ્યુ ચાલો ઉદાહરણ તરીકે આપણે આ પોઝિશન ઓપરેટર તરીકે લઈએ. ક્વોન્ટમ મિકેનિક્સમાં સીધા નોટેશનમાં જો સ્ટેટ psi-માં લખ્યું હોય તો આ તે જ છે પરંતુ સમકક્ષ રીતે હું આ પેરેન્થિસિસ દાખલ કરી શકું છું જે હું અહીં જે આઇડેન્ટિટી ઓપરેટર છું તે સિવાય કંઈ નથી. એકવાર મેં આ આઇડેન્ટિટી ઓપરેટરને મૂક્યા પછી તમે જોઈ શકો છો કે આ એક સાથે આ psi તમારા વેવ ફંક્શન સાથે એક કોમ્પ્લેક્સ કોન્જ્યુગેટ છે. પછી એ ઓપરેટર તમને સ્ટેટ x પર ઇગિનવેટિવ ઇક્વેશન x ઓપરેટર આપશે. તમને આઇજન વેલ્યુ x ટાઇમ્સ x ઓપરેટર આપશે. તમને મળ્યું છે અને આઇજન વેલ્યુ છે. તો પછી આપણે x સાથે psi આંતરિક પ્રોડક્ટ x સાથે જે છોડી દીધું છે તે શું છે? આપણે ચોક્કસપણે કોઈક ઓપરેટર xને પોઝિશન બેસિસ ઓપરેટર x નોટની વ્યાખ્યા આપીશું. જો હું કહું છું કે તે પોઝિશન બેસિસ છે તો x નોટની સ્થાન તમને ધારો કે હું કોઈ સ્ટેટ મોમેન્ટમ સાથે લઉં છું અને હું મોમેન્ટમ ઓપરેટર ઓપરેટ કરું છું. હું તે સ્ટેટના નંબર પૂલ કરીશ. ચાલો આપણે કહીએ કે x નોટ પોઝિશન ઓપરેટર પર સ્ટેટ તે સ્ટેટને હિટ કરે છે. તમને પોઝિશન આઇજન વેલ્યુ મળશે. આ સ્ટેટ વિશેની માહિતી આપશે અને x નોટ. તેથી આ આઇજન વેલ્યુ x નોટ અને કેટ x નોટ સાથેના પોઝિશન ઓપરેટર માટે આઇજન વેલ્યુ ઇક્વેશન છે. આ તે છે જેને હું આઇજન ફંક્શન તરીકે ઓળખું છું. પોઝિશન બેસિસનો અર્થ છે કે તેઓ પોઝિશન ઓપરેટરની આઇજન સ્ટેટ્સ છે. જો આપણે આનો ઉપયોગ કરીએ તો પછી હું કંઈ પણ લખું psi x ઓપરેટર psi અને પછી અહીં ઇન્ટિગ્રલ ઓવર d x xv અહીં છે અને પછી મારી પાસે d x ઉપર આ ઇન્ટિગ્રલ psi પર x ઓપરેટર છે.
હું તેને બહાર લઈ શકું છું, સમસ્યા નથી. આ x સાથે સાઈ હશે. તમારી પાસે x પર કાર્યરત x ઓપરેટર છે. જે તમે હજી પણ જાણો છો. x આઇજન વેલ્યુ x હજી પણ આશ્ચર્યચકિત થઈ જશે. મેં અગાઉ x નોટ લખ્યું હતું, પરંતુ બધા અવલોકનક્ષમ આઇજન વેલ્યુ રિયલ છે. તમારા બધા પોઝિશન ઓપરેટરો તે બધા છે. જો તમને x સ્ટાર જોઈએ છે તો તમે લખી શકો છો, પરંતુ x સ્ટાર બધા અવલોકન માટે x જેવા જ છે. આઇજન વેલ્યુ હંમેશા રિયલ હોય છે, તેથી તમારે સ્ટાર લખવાની જરૂર છે. જો તે કોઈ અન્ય ઓપરેટર છે જે અવલોકનક્ષમ સાથે અનુરૂપ નથી, તો પછી મારે ત્યાં એક તારો મૂકવો પડશે નહીં, સિવાય કે મારે જરૂર નથી. સંમત થયા? જો અહીં હું એમ કહેવાનો પ્રયત્ન કરી રહ્યો છું કે x નોટ સાથે x ઓપરેટર, જે તમે ઔપચારિક રીતે x નોટ સાથે આઇજન વેલ્યુને સ્ટાર તરીકે, પરંતુ આ એક અવલોકનક્ષમ લેમ્બડા સમાન લેમ્બડા છે, તે આઇજન વેલ્યુ રિયલ હશે. તેથી આપણે સ્ટારને મૂકવાની જરૂર નથી. તો પછી સાઈ સાથે બીજું શું બાકી છે? આ ભાગ તે છે જેને આપણે તેને x ના વેવ ફંક્શન્સ સાઈ તરીકે કહીએ છીએ. અને જો આપણે તેને x ના સાઈ કહીએ તો આને dx પર ઇન્ટિગ્રેટેડ x ના સાઈ સ્ટાર તરીકે ઓળખવું પડશે. તમે તમારા અગાઉના ક્વોન્ટમ મિકેનિક્સને પાછા મેળવો જ્યાં તમે વેવ ફંક્શનમાં કર્યું. પરંતુ અહીં મારી પાસે સીધો પરિભ્રમણ હતો, પરંતુ મેં પોઝિશન બેસિસ સંપૂર્ણતા આઇડેન્ટિટી ઓપરેટરને પોઝિશન બેસિસ અને પછી પરિચિત વેવ ફંક્શનમાં જાય છે. આ નોટેશનને જુઓ. તેથી સુઘડ કે તમે વેવ ફંક્શન અને સ્ટેટ વેક્ટર ઔપચારિકતા વચ્ચે પાછા જઈ શકો છો. મને ખબર નથી કે આ કોણીય બ્રેકેટ ખરેખર ખૂબ સરસ છે. હવે આપણે બધા તેને સાર્વત્રિક રીતે અનુસરીએ છીએ. હું તમને પ્રશંસા કરવા માંગુ છું કે અનુકૂળ હોય તેવા કોઈપણ ટાઈમ દરમિયાન યુનિટ ઓપરેટરનો ઉપયોગ કરીને તમે આનો ઉપયોગ શરૂ કરી શકો છો. જેમ કે જો હું પોઝિશન ઓપરેટરને જોઈ રહ્યો હોઉં તો હું પોઝિશન બેસિસમાં યુનિટ ઓપરેટરને મૂકીશ, પરંતુ જો હું મોમેન્ટમ ઓપરેટરને જોઈ રહ્યો છું તો હું યુનિટ ઓપરેટર કોઈપણ ધોરણે હોઈ શકે છે. હું પણ મોમેન્ટમ બેસિસ રાખી શકું છું. તે જોવાનું શરૂ કરો. તે મોમેન્ટમ બેસિસ પર કરવાનું શરૂ કરો, અને મોમેન્ટમ બેસિસ અનુરૂપ મોમેન્ટમ ઓપરેટર તમને પોઝિશન બેસિસથી જવા માટે યોગ્ય આઇજન વેલ્યુ આપશે. તમારે શું કરવું જોઈએ? ફરીથી તમે આ યુનિટ ઓપરેટરને દાખલ કરવાનું ચાલુ કરો. મને ઔપચારિક રીતે તે લખવા દો. તમારી પાસે પોઝિશન બેસિસ છે જે હું dp લખી શકું છું. આ x પર કાર્યરત આઇડેન્ટિટી ઓપરેટર છે. કંઈ પણ ખોટું નથી. તેથી જો હું x લઉં તો આ d સ્ટેટ p છે. અને પછી x સાથે p નું આ આંતરિક પ્રોડક્ટ શું છે? આ આંતરિક પ્રોડક્ટ શોધવાનું છે, અને અમે આને કોઈ પોઈન્ટ કરીશું અને બતાવીશું કે તે E થી IPX દ્વારા H ક્રોસ જેવું છે. આ IPX બાય H ક્રોસ માટે E હશે. અમે આને અમુક અર્થમાં એક આધારથી બીજા આધાર પર મોમેન્ટમ બેસિસ અને પોઝિશન બેસિસ વચ્ચે સાબિત કરીશું. ફુરિયર ટ્રાન્સફોર્મ બતાવે છે, પરંતુ તમારા માટે રજૂ થયું છે કે સાતત્યમાં યુનિટ ઓપરેટર છે. લિનિયર વેક્ટર સ્પેસ અનકાઉન્ટેબલ લિનિયર
વેક્ટર કન્ડિશન આ સંપૂર્ણતા છે અને અનુરૂપ ઓર્થોગોનાલિટી કન્ડિશન મોમેન્ટમ સ્પેસમાં પી પ્રાઇમ જો તમારી પાસે એક ડાયમેન્શનમાં હોય તો તમારી પાસે x પ્રાઇમ છે પછી આ x પ્રાઇમનું ડેલ્ટા ફંક્શન હશે. આપણે યાદ રાખવાની જરૂર છે કે જ્યારે તમે અનકાઉન્ટેબલ ક્વોન્ટમ છો ત્યારે તમારી પાસે લિનિયર વેક્ટર સ્પેસ હશે. તમારી પાસે ઓર્થો નોર્મેલિટી માટે ડેલ્ટા ફંક્શન હશે. અમે આ ફંક્શન સ્પેસમાં કર્યું છે જે તમે પાછા જાઓ છો અને ફરીથી લખો. ફંક્શન સ્પેસ એ વેવ ફંક્શન્સ સાથે તમે જે કરો છો તેના જેવું જ છે. તમે જોશો કે તે બધા ત્યાં દેખાશે. તેથી એબ્સ્ટ્રેક્ટ પોઝિશનમાં સિસ્ટમ માટે સાઈ આપણે એક્સપેક્ટેશન વેલ્યુ આ વેવ ફંક્શનમાં અથવા અહીં અને બંને સમાન સ્થિતિમાં ઓપરેટર માટે આપ અપેક્ષા વેલ્યુની કામગીરી કરી શકીએ છીએ. આ સાઈ સ્ટાર x નું કરવા બરાબર વેલ્યુ છે જે તમે તમારા પ્રથમ વર્ષના અભ્યાસક્રમમાં કર્યું છે. એકવાર અમારી પાસે અપેક્ષા મૂલ્યો પર ઓપરેટરો હોય અમે એ પણ જોવા માંગીએ છીએ કે મૂલ્યાંકનમાં અનિશ્ચિતતા શું છે. તેના સ્ટેન્ડર્ડ ડેવિએશન જેવું કંઈ નથી. તમે કેવી રીતે વ્યાખ્યાયિત કરો છો કે તમે પોઝિશનની અનિશ્ચિતતાને વ્યાખ્યાયિત કરો છો તે સ્થિતિ ઓપરેટરના સ્ક્વેરનું એક્સપેક્ટેશન વેલ્યુ xની એક્સપેક્ટેશન વેલ્યુને સબટ્રેક્ટ કરે છે અને પછી તમે તેને એક્સપેક્ટેશન વેલ્યુ પર કરવા માટે જે સ્ટેન્ડર્ડ ડેવિએશનનો નો જેવા સ્ક્વેર લો તે જો તમે સ્ક્વેર સાથે કર્યું છે. આભાર બરાબર. તેથી ત્યાં એક સ્ક્વેર હોવું જોઈએ અથવા તમે સ્ક્વેર ડેલ્ટા x સ્ક્વેર લખી શકો છો. હું આ મેઝરમેન્ટના મુદ્દાઓ પર થોડો ટાઈમ પસાર કરવા માંગુ છું. જો તમે સ્થિતિ મેઝર માંગતા હો જો તમે કોઈ પોઝિશનને તમારા માટે આપવામાં આવતી ઉર્જાને મેઝર માંગતા હો તો તમે કેવી રીતે જાણો છો કે તે સ્ટેટની ઉર્જા શું છે. ઉદાહરણ તરીકે જો તે સ્ટેશનરી સ્થિતિ છે તો હેમિલ્ટોનિયન ઓપરેટર ચલાવો જે એહરેનફેસ્ટ થિયરમ હેમિલ્ટોનિયનનું એક્સપેક્ટેશન વેલ્યુ મેળવવા સમાન છે. તે ઉર્જા અથવા સરેરાશ ઉર્જાની બરાબર હોવું જોઈએ પરંતુ તે સ્ટેટ એ આયોજન સ્ટેટ છે પછી તે ખરેખર તમને ચોક્કસ ઉર્જા હેમિલ્ટોનિયન માને છે કે તે કેટલાક સાઈ પર કાર્યરત છે n સાઈ ટાઈમ n અને તમારું સ્ટેટ સાઈ n માં છે. આ સાઈ n નું એક્સપેક્ટેશન વેલ્યુ છે. આ તમને અહીં શું આપશે? જો તૈયાર થયેલ સ્ટેટ એક સંપૂર્ણ આઇજન સ્ટેટમાં છે તો આપણે તે સ્થાનની ઉર્જાને માપવાનો પ્રયાસ કરીએ છીએ અથવા તે સ્ટેટમાં તૈયાર કરવામાં આવતી સિસ્ટમની સરેરાશ ઉર્જા શોધવાનો પ્રયાસ કરીએ તો બંને તમને થોડી ઉર્જા આઇજન વેલ્યુ આપશે. પરંતુ તમે સુપર પોસ્ટ્યુલેટ માટે એક્સપેક્ટેશન વેલ્યુમાં બરાબર શું કરી રહ્યા છો? ધારો કે મારી પાસે સાઈ n પર સુપર પોઝિશન Cn છે. તમે અહીં બરાબર શું કરી રહ્યા છો? જ્યારે તમે કોઈ મેઝરમેન્ટ કરવાનો પ્રયાસ કરો છો ત્યારે સિસ્ટમ એક ખાસ પર પડી જાય છે જે સ્ટેટ આપણે જાણતા નથી. ધારો કે હું કહું સિસ્ટમમાં આ સ્ટેશનરી સ્ટેટ છે. હું કેટલાક n વેલ્યુને જાણું છું જે કોલેપ્સ થશે. પરંતુ હું કેવી રીતે બધા Cn નક્કી કરી શકું? સમાન રીતે ફિટ કરેલ સિસ્ટમ લો. ચાલો તેમાંથી દરેક સમાન રીતે તૈયાર સિસ્ટમમાં વારાફરતી લઈએ. એક સાથે મેઝરમેન્ટ લો અને ધારો કે 10 પંક્તિઓ લો. દરેક પંક્તિ સમાન માપ સમાન છે.
તમે કહો એક ઉર્જા તરીકે, કોઈ કહે છે બે ઉર્જા અને તેથી વધુ. જો તે ઇન્ફાઇનાઇટ છે તો હું શોધી શકું છું કે તમારામાંથી કેટલાને ઈ મળે છે, કેટલાને ઈ2 મળે છે. હું સરેરાશ લઈ શકું છું કે મોડ CN² એ EN ની જેમ ઉર્જા વેલ્યુ શોધવાની પ્રોબેબિલિટી છે. આપણે હંમેશા તેને સામાન્ય બનાવવા માટે લઈએ છીએ. તેથી સ્ટેટ સાઈ સામાન્ય છે તેનો અર્થ એકની બરાબર શું છે? જ્યારે તમારી પાસે ઇન્ફિનિટલી રીતે તૈયાર સિસ્ટમ હોય ત્યારે આ ચોક્કસ ઉર્જા માટે છે. દરેક સિસ્ટમને એકસાથે મેઝરમેન્ટ કરવાનો પ્રયાસ કરો. તમારી પાસે જુદી ઉર્જા હશે. કોઈકને કંઈક મળશે. પરંતુ જો તમે તે સ્ટેટ ટેબ્યુલેટેડ કરો છો તો આમાંની કેટલી બધી સિસ્ટમો મળી છે તો તમે ખરેખર મોડ CN² શોધી શકો છો. આ તે છે જે આપણને સ્ટેટ વેક્ટર પાસેથી માહિતી મળે છે અને અમને આ મોડ CN² ને સમાન ધોરણે આ રીતે તૈયાર કરીને શોધી શકો છો. મેઝરમેન્ટ જ્યારે આપણે કરીએ છીએ જ્યાં હું સ્ટેટ એક વ્યક્તિ લઉં છું. જ્યારે તે મેઝરમેન્ટ કરે છે ત્યારે તે ટેબલ હતું તે મેઝરમેન્ટ કરી રહ્યો છે. તે જાણે છે કે તે E1 અથવા E2 અથવા E3 અથવા કંઈક મેળવશે. પરંતુ તે ચોક્કસપણે તે સેટમાં હશે કે જો સિસ્ટમ સ્ટેશનરીના નિયમો ઉર્જા સાથે હોય તો E1, E2, E3 જ્યારે તે મેઝરમેન્ટ લે છે ત્યારે તેને 1.1 વખત E મળશે નહીં, તે 1 અથવા E2 મેળવશે. તમારી પાસે તેમની વચ્ચે મધ્યવર્તી કંઈક હોઈ શકે નહીં જે તેને માપશે નહીં. તે માત્ર ઉર્જા આઇજન વેલ્યુમાંથી એકને માપશે. કયા સ્ટેશનરી સ્ટેટ ઉર્જા આઇજન વેલ્યુ માપશે કોઈ જાણતું નથી. તેને કાં તો E1, E2 અને 3 મળશે અને તેથી વધુ, પરંતુ તમે વચ્ચે ક્યાંક મળશે નહીં. પરંતુ તેને E1 પ્લસ 0.1 કે કંઈક જેવું કંઈ મળશે નહીં. તેને તે મળશે નહીં. તે ચોક્કસ છે. પરંતુ તે જે મેળવશે તે પોતે નહીં મેળવશે તે છે જ્યાં પ્રોબેબિલિટીના ચિત્રમાં આવે છે. તે ખૂબ જ તીવ્ર છે. તમે કરી શકતા નથી. સ્ટેટ સાઈ પર નિરીક્ષક દ્વારા મેઝરમેન્ટ તેને સ્ટેશનરી સ્ટેટમાં જવાનું કરશે. આ તે છે જેને આપણે કહીએ છીએ તે વેવ ફંક્શનનું નિષ્ફળ જાય છે અને તમારી પાસે ઉર્જા હશે જેની તમે આગાહી કરી શકતા નથી. પરંતુ તે લગભગ સ્ટેશનરી વેલ્યુ આઇજનના સેટમાંથી એક હશે. જો તમે મેઝરમેન્ટ માટે લો તો સમાન રીતે તૈયાર સિસ્ટમ લો. સાઈ સિસ્ટમની ઉર્જાને માપીએ તે પહેલાં સિસ્ટમની સ્થિતિ છે. આપણે ફક્ત એટલું જ કહી શકીએ કે તે ઉર્જા આઇજન વેલ્યુના એક છે. તમે કહી શકતા નથી કે એકવાર તમે કયા ઉર્જા આઇજન વેલ્યુનું મેઝરમેન્ટ કરો છો પછી સ્થાન એક ઉર્જા આઇજન વેલ્યુ ઉર્જા આઇજન સ્ટેટમાં ભળી જાય છે જ્યારે તમે આ મેઝરમેન્ટ લો ત્યારે. જ્યારે હું સાઈ પર ઓપરેટર પર આ હર્મિટિયન કરું છું જે NCN સાઈ NIN પર સમેશન આપવા માટે તેણી ના ઓપરેટર છે ત્યારે મને મળશે કે મને કેટલાક ચોક્કસ EM સ્ટેટ મળશે સાઈ M સ્ટેટ. અને તે પછી જ્યારે હેમિલ્ટોનિયન મેઝરિંગ આના પર શરૂ થયું ત્યારે તે તમને સાઈ પર ઉર્જા EM આપશે. તે પછી તે સ્ટેશનરી સ્ટેટમાં રહેશે. એક નિરીક્ષક આર્બિટ્રી સ્ટેટમાં માપવાનો પ્રયાસ કરી રહ્યો છે. તે જોશે કે સ્થાન સાઈ કેટલાક સ્ટેશનરી સ્ટેટને તોડી પાડશે જે સૂચવે છે કે તે મેઝરમેન્ટ કરતી વખતે તે એક વિશિષ્ટ એમ નથી આના સેટમાંની એક છે. તે મેળવ્યા પછી તે આખો સમય તે સ્થિતિમાં રહેશે. જો તે તેના પર મેઝરમેન્ટ કરે તો સાઈ M જેટલું રહેશે. તેને નવી ઉર્જા નહીં મળે. તે સ્પષ્ટ છે કે તે સ્પષ્ટ છે. સિસ્ટમ પરનું મેઝરમેન્ટ સાઈના કોલેપ્સથી સાઈ M એ વિશિષ્ટ આઇજન સ્ટેટ તરફ દોરી જાય છે અને તે એક ઉર્જા હશે જે મેઝર કરવામાં આવે છે. તે પછી જો આપણે ફરીથી ઉર્જા માપવા માટે ફરીથી
પુનરાવર્તન કરીશું તો તે આ સ્થિતિમાં રહેશે અને પછી અમારી પાસે આગાહયુક્ત જવાબ હોઈ શકે છે જે સુપર પ્રોસ્ટેટ લે છે અને મેઝરમેન્ટ કરે છે જ્યાં સુધી તે મેઝર્સ નહીં તે જાણતું નથી કે ઉર્જા શું છે પણ મેઝરમેન્ટ પહેલા અનુમાન કરી શકતા નથી પરંતુ તેનું અનુમાન છે કે તે ચોક્કસ સ્ટેશનરી સ્ટેટમાં કોલેપ્સ થશે જે ઉર્જા આયજન સ્ટેટ છે તે કોલેપ્સ થયા પછી જો આપણે ફરીથી અને ફરીથી માપવાનો પ્રયાસ કરીએ જ્યાં સુધી સિસ્ટમ નિરંકુશ હોય ત્યાં સુધી તેને સમાન ઉર્જા વેલ્યુ મળશે જેનો અર્થ છે કે હું સ્ટેશનરી સ્ટેટને થોડુંક અન્ય પરિવર્તન લાવી શકતો નથી જો હું તે કરું તો તે પછી હું સિસ્ટમને ડિસ્ટર્બ ન પહોંચાડું ત્યાં સુધી સુપર મુદ્રામાં રહેશે હું જો તે કોલેપ્સ થશે તે આ કોલેપ્સમાં રહેશે તે ઓપરેટરની આયજન સ્ટેટમાંની એક છે તેથી મને અહીં થોભવા દો